નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ વિષયને લઈને. બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે બજેટને એક્સપેક્ટેશનને લઈને તો ક્યાંક ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી છે, પણ તેની સાથે આજે જે માહોલ જોવા મળ્યો, આજે જે બજારમાં કડાકો જોવા મળ્યો, ક્યાંક તેને લઈને અત્યારે પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે કે કયા કારણોસર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ અત્યારે તો અપડાઉન જોવા મળી રહ્યું છે. જ્યારે આજની વાત કરવામાં આવે તો આજે પણ 400 પોઈન્ટ સેન્સેક્સ ઘટ્યો, નિફ્ટીમાં પણ અત્યારે તો ઘટાડો જોવા મળ્યો. એટલે કે જે ઉતાર ચઢાવ અત્યાર સુધીના જે જોવા મળી રહ્યા છે તેને લઈને ક્યાંક હજુ પણ પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. સાથે સાથે જો સોના અને ચાંદીની વાત કરું તો તેમાં પણ આજે વધારાની જગ્યાએ ઘટાડો જોવા મળ્યો છે, અને તે પણ એ પ્રમાણેનો જે ઘટાડો કે જે અત્યાર સુધી એક્સપેક્ટ ક્યાંક નહોતું કર્યું. ચાંદીમાં 22,000નો જે ઘટાડો જોવા મળ્યો, અને સાથે સાથે ગોલ્ડમાં પણ અત્યારે તો જે 6 થી 7,000 જેટલો ઘટાડો જોવા મળ્યો હોય તે પરિસ્થિતિ સામે આવી. સવાલ એ છે કે આટલો બધો અત્યારે તો ઘટાડો એક જ ઝાટકે કયા કારણોસર? ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે વરુણભાઈ પટેલ કે જેઓ રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છે, માનસભાઈ રાવલ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. માનસભાઈ, શરૂઆત તમારાથી કરવી છે આજે, કારણ કે માર્કેટને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે, અને તેમાં પણ જે ઐતિહાસિક આ ઘટાડો હું કહું છું આજે ઐતિહાસિક એટલા માટે જ કારણ કે તમે પણ સમજી ગયા હશો કે ના છેલ્લે અપડાઉન તો જોવા મળ્યું હતું, પરંતુ આ વખતે જે અપડાઉન જોવા મળી રહ્યું છે એ ક્યાંક વધારે પડતું જ છે. શું લાગી રહ્યું છે આપને કે આજના ઘટાડાનું કારણ મુખ્ય કયું હોઈ શકે છે? જી, આજના જે ડિક્લાઇન છે, એકદમ હિસ્ટોરિક ડિક્લાઇન જે આપણે કહીએ છીએ, એ એટલા માટે છે કારણ કે ઇન્ડિયાની સિચ્યુએશન આમાં બહુ જ ઓછું લાગે વળગે. આ મેઇન ગ્લોબલ સિચ્યુએશન જે થઈ રહી છે, મેઇન ગ્લોબલ સિચ્યુએશન જ છે, કારણ કે ગ્લોબલી જે સૌથી મોસ્ટ પાવરફુલ નેશન છે USA, એનો પ્રેસિડન્ટ અગર આટલું બધું અનસર્ટેન વસ્તુ કરે છે, કાલે વિકીપીડિયામાં લખી દીધું કે એ પ્રેસિડન્ટ છે વેનેઝુએલાનો. પછી બીજા દિવસે એણે ઈરાન સામે વોર કીધું કે હવે અમે લોકો હજી ઈરાન સામે વોર કરશું, હજી ઈરાન ઉપર સેન્કશન્સ લગાવીશું, કે જે ઇન્ડિયા માટે ખરાબ વસ્તુ છે કારણ કે ઇન્ડિયા ઇઝ અ ડિપ્લોમેટિક નેશન. તો ઇન્ડિયા જોડે બધાનું ટ્રેડ અત્યારે થાય છે, તો ઈરાન ઉપર સેન્કશન્સ લાગે કે રશિયા ઉપર સેન્કશન્સ લાગે, એ બધું ઇનડાયરેક્ટલી ઇન્ડિયાને અફેક્ટ કરે. તો અત્યારે આ બધી જે અનસર્ટેનિટી છે એના લીધે બધાને ખબર છે કે ડિમાન્ડ ગોલ્ડ અને સિલ્વરની વધારે છે, કારણ કે એ સેફ એસેટ ગણાય, અને એના લીધે અત્યારે બહુ જ બધા અત્યારે ગેઇન થયા છે, અને અત્યારે બહુ જ મોટું ડિક્લાઇન થયું. હવે સૌથી પહેલા તો ઇન્ડિયન ઓડિયન્સ જે છે આપણી સ્ટોક માર્કેટની હોય કે છેલ્લા 1 વર્ષમાં પેલા આઈપીઓ માર્કેટ ગ્રો થયું તો લોકો અત્યારે ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ ને બધામાં એ લોકો વધારે આવ્યા. પણ ખેર 5 થી 6 વર્ષથી ડિજિટલ ગોલ્ડ ને બધું હતું જ ઓલરેડી, બટ અત્યારે લોકો કેમ વધારે ફોકસ કરે છે આની અંદર? કારણ કે ઇન્ડિયામાં યંગસ્ટર્સ બહુ છે, અને નવા યંગસ્ટર્સ જે ન્યૂ ઇન્વેસ્ટર્સ છે, ન્યૂ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર્સ છે, બહુ બધા છે યંગસ્ટર્સ. તો બધાને એક મિથ છે ઇન્ડિયામાં, હું જોઉં છું બધા એક જ વસ્તુ કહે છે કે ગોલ્ડ અને સિલ્વરનો ભાવ તો વધે જ, ગોલ્ડ અને સિલ્વર તો વધશે જ. તો આ એક હું કરેક્શન કરવા માંગુ છું અને એજ્યુકેટ કરવા માંગુ છું કે આ એક કોમોડિટી કહેવાય. ગોલ્ડ, સિલ્વર, કોપર આ એક કોમોડિટી કહેવાય, અને આમના પ્રાઇસ ઓલવેઝ વધે નહીં. આ પણ એક સાયકલ રીતે બિહેવ કરે, જેમ રિયલ એસ્ટેટની પણ એક સાયકલ હોય, જેમ રિયલ એસ્ટેટના પણ ભાવ ઘટતા હોય છે. બહુ ઇન્ડિયામાં લોકોને જાણીને થોડું આશ્ચર્ય થશે સ્ટોક માર્કેટમાં જેમ ઘટે એમ. તો એ રીતે સાયકલ્સ હોય. તો ગોલ્ડ અને સિલ્વર અત્યારે એકલા મીડિયામાં ચર્ચામાં છે, ના કે ઇન્ડિયામાં. ઇન્ડિયા તો ખાલી 800-900 8,000-9,000 ટન ગોલ્ડ રાખે છે ઇન્ડિયન ગવર્મેન્ટ, બટ ચાઇના અને યુએસએ કે જે 3,000 ટન 8,000 ટન જેટલા બધા રિઝર્વ રાખે છે, એ લોકો માટે તો બહુ મોટી વસ્તુ છે. તો આ બધી જ ગ્લોબલ સિચ્યુએશન છે, અને ધીરે ધીરે આ સેન્ટિમેન્ટ છે, અને કોઈ પણ નાની ન્યૂઝ ના લીધે ગોલ્ડ અને સિલ્વરનો ભાવમાં ઘટાડો જોવા તમને ઇઝીલી મળી શકવાનો છે. બિલકુલ વરુણભાઈ, આપ કહી રહ્યા છો કારણ કે જો માર્કેટ અત્યારે તો આટલું જ બધું લો જતું હોય
અને હું તો ખાલી એટલું જ વિચારતો હતો કે ના ચલો માર્કેટ અત્યારે તો લો ગયું, પણ આ તો જોડે જોડે ગોલ્ડ અને સિલ્વરને પણ લેતું ગયું, એવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ સૌથી પહેલાં તો માર્કેટની સિચ્યુએશનને લઈને? તો હું એ જ કહીશ કે જે રીતે આજે ગોલ્ડ અને સિલ્વરમાં કડાકો આવ્યો એ રીતે ઘણા લોકોના ભ્રમ આજે ભારતમાં તૂટ્યા હશે કે જે લોકો એવું સમજતા હતા કે એવરી ડે એવરી મોર્નિંગ જ્યારે ઉઠીશું ત્યારે સિલ્વરનો ભાવ 10-20 હજાર વધી ગયો હશે, ગોલ્ડનો ભાવ 5,000 વધી ગયો હશે. એઝ ઓફ નાઉ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સિલ્વરનો ભાવ ઓલમોસ્ટ 60-65 હજાર રૂપિયા માઇનસ છે વિધિન 1 ડે, અને કદાચ બંધ થતા થતા મને એવું લાગે છે કે કદાચ 70-80 હજાર માઇનસ થઈ શકે. તો કોઈ બી વસ્તુ એવી છે નહીં જે આજની દુનિયામાં જે ઘટી ના શકે. તો દરેક વસ્તુ ડિમાન્ડ સપ્લાય ઉપર ડેફિનેટલી ડિપેન્ડ કરે છે. અને જે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસ વધ્યા છે, બંને પ્રીશિયસ મેટલ અલગ કારણોથી વધી છે. સિલ્વર સપ્લાય ચેઇન કન્સ્ટ્રેઇનના કારણે ઘટી છે. ખાસ કરીને ચાઇનાએ જ્યારે 1st ઓફ જાન્યુઆરીથી સિલ્વરના એક્સપોર્ટ ઉપર લાયસન્સ મૂકી દીધું હતું કે ગવર્મેન્ટના અપ્રુવલ વગર ના થઈ શકે, એના કારણે જે શોર્ટેજ ક્રિએટ થઈ છે એના કારણે સિલ્વરના પ્રાઇસીસ વધ્યા હતા. ફોર યોર ઇન્ફોર્મેશન હું કહું કે આખા વર્લ્ડમાં જે રિફાઇન છે કે જે અલગ અલગ પ્રોડક્ટમાંથી સિલ્વરને રિફાઇન કરવાનું છે એની 60% કેપેસિટી ચાઇનામાં છે. અને બીકોઝ ઓફ ધીસ રીઝન આપણે સિલ્વરમાં આટલી બૂમ જોઈ. ગોલ્ડના કેસમાં કહી શકીએ કે જે રીતે માનસભાઈએ વાત કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારે ઘડીએ સ્ટેટમેન્ટ આપવાના કારણે, ખાસ કરીને એ છેલ્લા 1 વર્ષથી જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી હમણાં ડિફરન્ટ સ્ટેટમેન્ટ ટેરિફના ઓલવેઝ જે ટેરર ક્રિએટ કર્યો છે એમને. અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો દરેક કન્ટ્રી અત્યારે ડોલર વેચી રહી છે એમના રિઝર્વમાંથી અને સોનાને ખરીદી રહી છે. તો ધીઝ આર ધ 2 ડિફરન્ટ રીઝન જેના કારણે ગોલ્ડ અને સિલ્વરમાં રેલી આવી હતી. આઈ ફર્મલી બિલીવ સિલ્વરની રેલી સસ્ટેનેબલ નથી. એ સપ્લાય ચેઇનના પ્રોબ્લેમના કારણે છે. આગળ જતા સિલ્વરમાં આનાથી પણ વધારે ઘટાડો આવી શકે છે. જેમ કે ગોલ્ડ એક ડિફરન્ટ રીઝનના કારણે વધ્યું છે, એ રીઝન હજી પણ મારા હિસાબથી રિટેન કરે છે, તો ગોલ્ડમાં ઘટાડો કમ્પેરેટિવલી ઓછો આવશે. સેકન્ડલી જે તમે વાત કરી કે ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં ખાસ કરીને સ્ટોક માર્કેટમાં જે રીતે ઘટાડો આવ્યો છે, તો એફઆઈ દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી છે, જેની પાછળનું કોર રીઝન એ છે કે યુએસ ઇન્ડિયાની જે ટ્રેડ ડીલનું હેંગઓવર છે એ બહુ જ વધી ગયું છે. આપણે જાણીએ છીએ કે યુએસ આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે, અને બીકોઝ ઓફ ધેટ રીઝન જ્યાં સુધી અનસર્ટેનિટી ક્લિયર નથી થતી ત્યાં સુધી માર્કેટમાં એફઆઈનું વેચવાલી સતત જળવાયેલી રહે છે. સેકન્ડલી જે એશિયન બીજા પિયર્સ છે જેમ કે ચાઇના છે, જાપાન છે, સાઉથ કોરિયા છે, કે જે ઇન્ડિયા કરતાં થોડા ડેવલપ છે, અને એ લોકો ડિસ્પાઇટ ધેટ સારા એવા મૂવ આપી રહ્યા છે. જ્યાં ખાસ કરીને તમે જાપાનનું માર્કેટ જુઓ તો છેલ્લા 30-32 વર્ષના હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે. તો આ રીઝન છે કે અહીંયાથી પૈસા નીકળીને એ બધા માર્કેટ્સમાં જઈ રહ્યા છે, જેના કારણે એફઆઈની સતત વેચવાલી આવી રહી છે. બટ હું ઓપ્ટિમિસ્ટ છું કે જે રીતે આપણા બજેટમાં એનાઉન્સમેન્ટ કંઈક પોઝિટિવ આઉટકમ આવે, ખાસ કરીને શેર માર્કેટના લેવલમાં એટલીસ્ટ કશું નહીં તો એસટીટી રિમૂવલના સમાચાર આવે, અને જે રીતે વ્યાજદર ઘટી રહ્યા છે, જે રીતે ઇન્ડિયામાં ગ્રોથના પ્રોસ્પેક્ટસ વધ્યા છે, જે રીતે આપણે બીજી કન્ટ્રીઝ જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યા છીએ, આગળ જતા ખાસ કરીને મને એવું લાગે છે કે માર્ચ આજુબાજુ એફઆઈ ફરીથી ઇન્ડિયાના માર્કેટમાં બાય કરવા જરૂરથી પાછા આવશે. હવે સવાલ એ છે કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? સિદ્ધાર્થભાઈ, માર્કેટની વાત કરી, સોના ચાંદીની વાત કરી, પણ હવે એક બહુ મહત્ત્વના મુદ્દા ઉપર આવી રહ્યો છું કે આ જે તમામ ઘટાડો તો થયો, પણ ડોલરની સામે 27 પૈસા રૂપિયામાં પણ ઘટાડો થયો છે. અને જે અત્યારે રૂપિયાની જે વૈશ્વિક સ્તરે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના લઈને ક્યાંક પ્રશ્નાર્થ જોવા મળી રહ્યા છે કે કેમ એ આટલો બધો ઘટી રહ્યો છે. આપની પ્રતિક્રિયા? આ બધું યજ્ઞભાઈ કોના જેવી વસ્તુ છે કે માની લો કે આપણે ગુજરાતમાં પેલી એસટી બસ હોય ને, હવે વિશ્વની ઇકોનોમી એ બસ જેવી છે. એ દરેક દેશ જે 56 સીટર હોય એટલે એક દેશમાં ઇન્ડિયા છે, ચાઇના છે, અમેરિકા છે, વિયેટનામ છે, બધા જુદા જુદા દેશો એમની ખુરશી લઈને બેઠા હોય. અને જે જગત જમાદાર જે ડ્રાઈવર હોય ને એ બહુ જવાબદારી વાળું જોબ છે, દાયિત્વ હોય છે. અને આપણે વિચારીએ કે ડ્રાઈવરની સીટ ઉપર કોઈ વાંદરું બેસી જાય તો કેવી હાલત ડોલક ગાડી થાય, અથવા તો દરિયામાં વહાણ જતું હોય તો વહાણના મોજા જેમ ઇકોનોમીમાં આવતા હોય તેજી મંદીના આવતા રહેતા હોય, અને એ જે જહાજ છે, શિપ છે, એમાં વાંદરું બેસી જાય એવી ઘટનાઓ થઈ છે. એટલે લોકોને ખબર નથી પડતી, જીવ તાળવે ચોંટી ગયા છે. તો
લોકો બચવા માટે ક્યાં જાય, પેલું બચવા માટે ઘણીવાર તણખડું કામ લાગતું હોય, એવી રીતે અહીંયા ત્યાં નાસભાગ કરી રહ્યા છે. એટલે કોક વાર સ્ટોક માર્કેટમાં જતા રહે તો કે આમાં મજા નહીં, તો ગોલ્ડમાં જતા રહે, સિલ્વરમાં જતા રહે અને નવા નવા તુક્કાઓ સૂજે રાખે. એટલે આ અનિશ્ચિતતાનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે કોઈ ડ્રાઈવર વ્યવસ્થિત, સમજુ, ઠરેલ ડ્રાઈવર અથવા તો જે વાંદરું છે એ એકદમ ઠરેલ બની જાય, સદબુદ્ધિ આવે, ત્યારે વિશ્વની ઇકોનોમી સામાન્ય રીતે વ્યવસ્થિત ચાલતી હોય. કોઈ આપણે વ્યક્તિગત નામ ના લે, પણ આ ફંડામેન્ટલ આવી પરિસ્થિતિ છે. હવે આ આર્થિક સર્વેનું આપણે અભ્યાસ કરીએ ને તો એમાં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ આ કરન્સીમાં અમારો કોઈ કંટ્રોલ રહેશે નહીં. માર્કેટ જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે ફ્રી ફ્લોટ હોય છે. ચાઇનાની કરન્સી હોય તો પેક કરેલી હોય છે, લોક કરેલી હોય છે, પણ ઇન્ડિયન કરન્સીમાં એવું નથી. જે ડિમાન્ડ અને પુરવઠો હોય એવી રીતે ફ્લક્ચ્યુએશન થતું રહેતું હોય. હવે એમાં આપણે શું ચિંતા કરવાની જરૂર છે એઝ અ સામાન્ય, એઝ અ કોમન મેન તરીકે? તો કોઈ ચિંતા કરવા જવાની જરૂર નથી. રૂપિયો જેટલો ઘસાય એટલું આપણું એક્સપોર્ટ મજબૂત થાય, એક્સપોર્ટમાં આપણો વધારો થાય. કારણ કે આ એક સાંકેતિક બહુ કેલ્ક્યુલેટિવ ગણિત પણ ચાલતું હોય, નહીતર જનરલી આવું રૂપિયો ડેપ્રિશિએટ થાય તો આરબીઆઈ અને ફિનાન્સ ડિપાર્ટમેન્ટ હરકતમાં આવી જ જતું હોય છે. સાથે સાથે આપણને ઇમ્પોર્ટ મોંઘું પડે, પરંતુ છેલ્લા 1.5-2 વર્ષની ઘટનાઓ જોઈએ ને તો ઇમ્પોર્ટ આપણે બીજા દેશો પાસેથી ખરીદીએ છીએ, એટલે કે ડોલરમાં વિનિમય ઓછો થાય છે અને અધર કરન્સીમાં વિનિમય થાય છે, એટલે આપણને ડોલરની ઇમ્પેક્ટ પડે પણ એટલી બધી ના પડતી હોય. ગોલ્ડ જે ઇમ્પોર્ટ કરવાનું હતું આપણે સરકારોએ, બેંકોએ કરી નાખ્યું છે, એટલે હવે ગોલ્ડનું એઝ ઓન ટુડે એટલું બધું બાઇંગ નથી થતું. એટલે રૂપી ડેપ્રિશિએટ થાય છે તો એક્સપોર્ટર માટે સારું છે, પણ જે લોકો ફોરવર્ડ લઈને બેઠા હોય કે હેજિંગ કરતા હોય અને પણ નહીં પ્રિડિક્ટ થઈ શકે, કારણ કે કોઈ પણ વિશ્વનો કોઈ એવો વ્યક્તિ, કોઈ નેતા છાતી ઠોકીને નહીં કહી શકે કે આગળ વૈશ્વિક ઇકોનોમીમાં શું થશે, કારણ કે આ રોકેટ છૂટ્યું એટલે રોકેટ ગમે તેના ઘર ઉપર પડી જાય. હવે આપણે પ્રાર્થના એ જ કરવાની કે રોકેટ આપણે ત્યાં ના પડે, અને પડે તો એનો શું બચાવ કાર્ય. હું તો એમ જ કહું, રોકેટ જોઈએ. હવે છૂટી ગયું તો છૂટી ગયું, એટલે કારણ કે હવે વાંદરાના હાથમાં તમે પેલું રોકેટ પકડાઈ ગયું તો ગમે ત્યાં ફૂટી જાય. એટલે આ બધું એના જેવો ઘટનાક્રમ થતો હોય છે. પણ સમયાંતરે આવા તકલુગી નેતાઓ આવતા જ રહેતા હોય છે. ભારતને મુગલ શાસનમાં એવા કેટલાય નેતાઓ જોયા હતા. તો ઇટ્સ અ સાયકલ. એમાં આપણે હાથ પગ મોઢા અંદર નાખીને બેસી જવાનું, બહુ બહાદુરી બતાવવા જવાનું નહીં. એટલે હવે સવાલ એ છે કે હવે આમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? માનસભાઈ, હજુ પણ આ જ પ્રકારે ડાઉન થશે કે પછી નેક્સ્ટ વીક, કારણ કે બજેટ પણ આવી રહ્યું છે ફર્સ્ટે, અને એ પણ પાછું સન્ડે છે, એટલે ક્યાંક મંડે ઓપનિંગ થશે તો ક્યાંક લાગે છે કે ના પ્લસની સાથે અત્યારે તો ઓપનિંગ થવું જોઈએ તેમ? જી, મને તો એવું લાગે છે કે બિલકુલ હવે થોડો પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ આવશે ને હવે થોડું પ્લસ થશે સ્ટોક માર્કેટ. બટ એનો મતલબ એવું નથી કે એકદમ બુલ રન ટાઈપ થશે કે જેમ કોરોનાનો એરા પત્યો તો એના પછી જેમ માર્કેટ ડબલ ટ્રિપલ થઈ ગયું હતું, એવું અત્યારે સંભાવના નથી લાગતી. પણ હું આ કેમ કહી રહ્યો છું એની પાછળનો રીઝન એ છે કે પહેલા તો ભટ્ટજીએ કીધું કે આપણા પહેલા કન્ટ્રીમાં મુઘલો બધા આવ્યા હતા, તો ઘણા એવા, કેટલા એવા ઔરંગઝેબ જેવા આવ્યા હોય, કેટલા એવા સારા આવ્યા હોય. તો અલગ અલગ રીતે આ રીતે દુનિયામાં કોણ વાહન ચલાવે છે એ રીતે ડિપેન્ડ કરે. એ બિલકુલ સાચી વાત છે. પણ અગર તમે નોટિસ કર્યું હોય કે હિસ્ટ્રીમાં મોનાર્ક હોય છે ને કેપિટલિસ્ટ હોય છે, તો જે લોકો મોનાર્ક્સ હોય છે એ લોકોની ઓલવેઝ પૈસા પ્રમાણે હાર થઈ છે. હું બીજી રીતે નથી કહેતો અને હું કોઈની આઈડિયોલોજીસમાં પણ નથી અત્યારે જવા માંગતો, પણ હું ઇકોનોમિક્સ વાઇઝ કહું કે જે લોકો મોનાર્ક્સ હોય છે એ લોકો નું ઓલવેઝ જે કેપિટલિઝમ વાળા હોય છે એમની સામે એ લોકો આર્થિક સ્થિતિમાં નથી ટકી શકતા. કન્ટ્રીઝની વાત કરો કે કિંગ્સની વાત કરો, તો અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ પ્યોર કેપિટલિસ્ટ માઇન્ડસેટનો માણસ છે. અને અત્યારે આપણે કહી શકીએ કે એ અત્યારે જે દુનિયા, તમે જ્યારે જોશો, આઈ થિંક લાસ્ટ એમનું જે ટર્મ હતું 5 વર્ષ બાઇડન પહેલાનું ટર્મ, એમાં યુએસનું સ્ટોક માર્કેટ 20% થી વધારે યુએસ ડોલરના ટર્મ્સમાં ગ્રો કર્યું હતું. અગર આપણે ઇન્ડિયન ટર્મ્સમાં જોઈએ તો આઈ થિંક 25 થી 28% પર યરનો ગ્રોથ આપ્યો હતો, અને અત્યારે પણ સારો એવો ગ્રોથ આપ્યો છે. તો તમે જેટલું પણ કહેશો કે
હું પણ અગ્રી કરું છું કે જે અત્યારે જે પરિસ્થિતિ છે એ આ હેન્ડલ સરખી રીતે નથી થઈ રહી. બટ માર્કેટની અગર જોઈએ તો માર્કેટ માટે ડોનાલ્ડ ટ્રમ્પ બહુ જ સારા વ્યક્તિ છે. અને એસ્પેશિયલી ટોપ ટેક કંપની માટે. તમે ક્યારે જોયું હશે કે કોઈ યુએસ ગવર્મેન્ટે આખો ઇન્ટેલનો 40% સ્ટોક લઈ લીધો ખાલી એમના એઆઈ કેપેબિલિટીઝને વધારવા માટે, અને ઓપનલી કહી દીધું કે અમે ચાઇનાના એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરીએ છીએ. મેટાએ $600 બિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડ કરી દીધા અને કાલે મેટાનો સ્ટોક 12% ઉપર વધી ગયો. તો 12% વધવો મેટાનો સ્ટોક, મતલબ આપણે ત્યાંનો સૌથી સેફ સ્ટોક છે મેટા, એ 12% વધ્યો. અહીંયાના સૌથી સેફ સ્ટોક રિલાયન્સ અગર એક દિવસમાં 12% વધે તો મીડિયામાં એકદમ અનાઉન્સમેન્ટ થઈ જાય. તો ઓફકોર્સ આ સિચ્યુએશન ટાઈટ છે. ફેડનો ચેર પણ ત્યાં નીકળશે, પછી કેવિન વોશ આવશે તો કદાચ ઇન્ટરેસ્ટ રેટ ડાઉને કરે, ના પણ કરે, એમાંય ટ્રમ્પ સાથે કોન્ટ્રોવર્સીસ થશે. તો હજી ફ્યુચર અનસર્ટેન છે. બધું યુએસ ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે એટ ધી એન્ડ ઇન્ડિયન માર્કેટ અને યુએસ માર્કેટ સેમ ચાલે છે. ઇન્ડિયન માર્કેટ રેપ્લિકેટ કરશે યુએસ માર્કેટને. યુએસ માર્કેટ એઆઈ ના સ્ટોક વગર જેટલું પણ માર્કેટ છે એ ખૂબ ડાઉન છે, પણ એઆઈ ના સ્ટોક્સ એકદમ રોકેટ છોઈ ગયા છે, એકદમ મૂન સુધી પહોંચી ગયા છે. અને હજી પણ પહોંચશે, બીકોઝ હજી બહુ સરસ ડેવલપમેન્ટ થાય છે અને નેક્સ્ટ 10 years એઆઈ નું જ છે. અને એટલે જ સિલ્વરમાં વધારો થાય છે, કારણ કે સિલ્વર એઆઈ માટે બહુ જ જરૂરી છે. બટ જોડે જોડે ચાઇનાએ સિલ્વરનો સપ્લાય પણ રોકી દીધો છે, તો પણ વધે છે. તો સપ્લાય જ્યારે ચાલુ કરશે તો પ્રાઇસ ઘટશે, બટ અગર યુએસ વધારે એઆઈમાં સ્પેન્ડ કરશે તો પ્રાઇસ પાછો ઘટશે, વધશે. તો એટલે અત્યારે સિચ્યુએશન અનસર્ટેન છે. બટ એક વસ્તુ બાકી છે કે સ્ટોક માર્કેટ એઆઈ નું હોય, યુએસ નું હોય, એ અપ જશે. અને ઇન્ડિયા પણ અત્યારે ઇન્ડિયાનું માર્કેટ નથી સારું ચાલતું. ઇન્ડિયામાં ફોરેન ઇન્વેસ્ટર્સ નથી આવતા. કેપેક્સ સ્પેન્ડિંગ પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ પણ અત્યારે સરખું સ્પેન્ડિંગ નથી કરતા અને ઇકોનોમીમાં પ્રોબ્લેમ છે. તો ઇન્ડિયન ગવર્મેન્ટ આના માટે, ઇમેજ માટે સરસ બજેટ લાવશે, ટેક્સ ઓછા કરશે, ઇન્સ્યોરન્સ ઓછું કરશે, ટેક્સ લોન ઓછા કરશે. તો બજેટ તો બહુ સરસ આવશે. ડિફેન્સ સ્ટોકમાં રેલી તમે જોઈ શકો છો ઇન્ડિયામાં, બટ હજી પણ ઇન્ડિયન માર્કેટ રિસ્કી છે અને ત્યાં સુધી ના પડે જ્યાં સુધી ગ્લોબલની અનસર્ટેનિટી થોડી ઓછી ના થાય. બિલકુલ વાત છે. ત્યારે હવે સવાલ એ છે કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. વરુણભાઈ, એક બાબત એવી પણ જોવા મળતી છે કે વિદેશી રોકાણકારો જે પ્રમાણે અત્યારે તો એમ કહેવાય ને કે પૈસા ઉપાડી રહ્યા છે તેવી જે પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. મેં એક ચર્ચા જ્યારે કરી હતી ત્યારે એક માર્કેટ એક્સપર્ટ જ હતા મારી સાથે, આઈ થિંક મને નામ નથી યાદ આવી રહ્યું, પણ એમણે એમ કહ્યું હતું કે જ્યારે પણ ઇન્વેસ્ટર્સ અત્યારે તો ઇન્વેસ્ટ કરતા હોય માત્ર 10 વર્ષ માટે જ કરતા હોય છે. 10 વર્ષ પછી અત્યારે તો કેવા પ્રકારની સિચ્યુએશન છે પછી વિચારતા હોય છે કે ના હવે જે તે કન્ટ્રીમાં, હું માત્ર ઇન્ડિયાની નથી વાત કરું, પણ જે તે કન્ટ્રીમાં હવે ઇન્વેસ્ટ કરવામાં આવે કે કેમ. અત્યારે જે પ્રમાણે માર્કેટમાં વેચવાવાળી જે જોવા મળી રહી છે તો લાગે છે આગામી સમયમાં હજુ પણ હવે ખરીદારી વધશે તેમ, કારણ કે ઇન્ડિયાનું માર્કેટ જે પ્રમાણે અત્યારે તો ગ્રોથ થઈ રહ્યું છે તે અનુસાર. સો એકદમ બે પર્સપેક્ટિવ છે. પહેલો પર્સપેક્ટિવ જે રીતે તમે કહો કે જ્યારે બી કોઈ મોટો ઇન્વેસ્ટર આવે છે ત્યારે એનું વિઝન મોટું હોય છે ડેફિનેટલી. તો વિધિન એફઆઈ 2-3 કેટેગરી પડે છે. એક કેટેગરી છે ETF ફ્લોઝ, જે MSCI જે મોર્ગન સ્ટેનલીનો ઇન્ડેક્સ છે એને ફોલો કરતી હોય છે. તો એ ઇન્ડેક્સિસ ઓલમોસ્ટ $1 trillion કે એનું ફંડ મેનેજ એના અંડર નીચે, એના અમ્બ્રેલા નીચે મેનેજ થતા હોય છે. તો એમાં જે વેટેજ છે માર્કેટ કેપિટલાઇઝેશન ઉપર હોય છે. તો આપણું માર્કેટ છેલ્લા 1.25 વર્ષથી વધ્યું નથી, જબકે ચાઇનાનું માર્કેટ વધી ગયું, તો એનું વેટેજ વધી જાય તો ઓટોમેટિકલી એ ETF ફ્લોઝના સેલિંગ આવે છે અને એ સેલિંગના કારણે પણ આપણું માર્કેટ ઘટે છે. તો હિસ્ટોરિકલી જ્યારે આપણે 2024ના ઓક્ટોબર મહિનાથી જોઈએ તો ચાઇનાનું વેટેજ સતત દર 3 મહિને રિવાઇઝ થતું હોય છે. તો સતત દરેક રિવ્યુમાં ચાઇનાનું વેટેજ વધતું ગયું છે, ઇન્ડિયાનું ઘટતું ગયું છે. તેના કારણે ETFના આઉટફ્લોઝ પણ આવી રહ્યા છે, જેના કારણે આપણે FIનું સેલિંગ જોઈ રહ્યા છીએ. બીજું મેં કીધું કે જે સ્ટ્રક્ચર ઇન્વેસ્ટર છે જેમનું વિઝન થોડું મોટું હોય છે, જે રીતે માનસભાઈએ વાત કરી કે AI નું ફ્યુચર છે, તો AIની જે રેલી હતી હવે આપણે મિસ કરી દીધી, જે ટ્રેન આપણે મિસ કરી દીધી છે. બીકોઝ AIમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉપર હોય કે પછી ડિઝાઇન લેવલ ઉપર હોય કે પછી બીજા કોઈ ફ્રન્ટ ઉપર હોય, ત્યાં આગળ ઇન્ડિયાની કોઈ બી કંપનીઓએ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું. બીકોઝ ઓફ ધેટ રીઝન આપણી જે એજ હતી આઈટીમાં, બીકોઝ જો ગ્લોબલી તમે જોશો તો એક કોમ્પિટિટર હતા. ઇન્ડિયા પાસે સોફ્ટ સ્કિલ્સ હતી, જે આઈટીની સ્કિલ્સ હતી. આપણે વર્લ્ડમાં સૌથી વધારે એક્સપોર્ટ કરીએ છીએ, આઈટી એક્સપોર્ટ કરીએ છીએ. અરાઉન્ડ $130-150 બિલિયન આપણે એક્સપોર્ટ કરીએ છીએ આઈટી સર્વિસીસ. બીજું ચાઇના છે જે પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે.
તો ચાઇના લેક કરી રહ્યું હતું બીકોઝ ચાઇના પાસે ઇંગ્લિશ સ્પીકિંગ અને બીજી બધી ટેકનોલોજીકલ લેવલ ઉપર એકલી એફિશિયન્સી નથી. બટ એઆઈ ના ફ્રન્ટ ઉપર 2025નું વર્ષ ચાઇના માટે બહુ જ સારું રહ્યું. એમને 2 વેન્ચર્સ એમના આવ્યા. સૌથી પહેલા તો ડીપસીક આવ્યું કે જે જસ્ટ લાઈક ChatGPT કામ કરે છે એકદમ ઓછા પૈસા ઉપર, એ લોકોએ સ્ટાર્ટઅપ બનાવી દીધું. સેકન્ડલી મૂનશોટ આવ્યું કે જે ઓપન સોર્સ એઆઈ LLM બનાવ્યું એ લોકોએ. સો બીકોઝ ઓફ ધીસ રીઝન લોકોને એવું લાગ્યું કે ઇન્ડિયા લેક કરી ગયું છે, ઇન્ડિયા એઆઈ ની રેલી મિસ કરી ગયું છે. તો એના કારણે પણ સારા એવા ફંડ ફ્લોઝ ઇન્ડિયામાંથી નીકળ્યા છે. તો આ 2 કોર રીઝનના કારણે એફઆઈ ની સતત વેચવાલી આપણે 2024ના છેલ્લા ક્વાર્ટરથી લઈને અત્યાર સુધી જોઈ રહ્યા છીએ. બટ મેં કહ્યું એમ કે નેક્સ્ટ ફેઝમાં જ્યારે એઆઈ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થઈ ગયું છે, હવે એપ્લિકેશનની જરૂરિયાત આવશે કે જેમાં ઇન્ડિયાની એક્સપર્ટીઝ છે, ઇન્ડિયન આઈટી કંપનીઝ એના ફ્રન્ટ ઉપર કામ પણ કરી રહી છે. તો આઈ હોપ સો જો નેક્સ્ટ 1-2 ક્વાર્ટરની અંદર ઇન્ડિયન આઈટી કંપનીઓ કોઈ નવા બ્રેક થ્રુ કરી લે તો અગેન ઇન્ડિયા માટેનું જે ઓપ્ટિમિઝમ છે, જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનું છે, એ સુધરી શકે છે. અને બીજા જે ફેક્ટર્સ જે મેં તમે કહ્યા, ઇન્ટરેસ્ટ રેટ ઘટવું, ગ્રોથ વધવાના ઓપ્ટિમિઝમ, તો આ બધાની વચ્ચે ફરીથી ઇન્વેસ્ટર આવી શકે છે. હું હાલ પૂરતો ઓપ્ટિમિસ્ટ છું કે મને એવું લાગે છે કે ડેફિનેટલી અહીંયાથી આપણા માટે પોઝિટિવ થવાના ચાન્સીસ વધારે છે. બટ લેટ સી કઈ રીતે પેન આઉટ થાય છે. એઝ ઓફ નાઉ જે ડેટા છે સજેસ્ટ કરી રહ્યું છે કે ઇન્ડિયાના કન્ટેસ્ટ માટે ઓપ્ટિમિઝમ સારું છે અને માર્ચ પછી આપણે જરૂરથી એફઆઈને પાછા ઇન્ડિયાના માર્કેટમાં વળતા જોઈ શકીશું. બિલકુલ. હવે જોવાનું એ કે હવે કેવા પ્રકારની અસર જોવા મળશે. લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન સિદ્ધાર્થભાઈ, રૂપિયો તો અત્યારે તો રેકોર્ડ લો સપાટીએ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો પર તો અસર અત્યારે જોવા મળશે, પણ તેની સાથે લાગે છે કે ના આગામી સમયમાં હજુ રૂપિયો પ્લસ પર જાય તેમ, કારણ કે આપણે તો હજુ ઘટતા જ જોયું છે, તેને વધારવો બહુ જરૂરી છે. તો હવે તેના માટે કેવી રીતના સ્ટેપ્સ લેવા બહુ જરૂરી છે ઇન્ડિયાએ? હવે એવી કોઈ શક્યતા બહુ જાય તો 95 રૂપિયા સુધી જાય. માની લો ખેંચીને કઈક એવું ઘટના ઘટી ગઈ અને આપણા આડોશી પાડોશીઓ જોડે છમકલું થઈ ગયું તો 100 રૂપિયા પહોંચી જાય. પણ હવે એની લિમિટ આવી ગઈ છે, પછી એનાથી ઉપર જવાની કોઈ શક્યતા જ નથી. આખું બધું ઓપન માર્કેટ છે અને આપણે એવું ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી. ઇન્ડિયાના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. આપણે ઇન્ટ્રોવર્ડ ઇકોનોમી છે, ચાઇના એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. આપણે તો પોતાનું જ કન્ઝમ્પશન એટલું છે, આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे. એટલે હજી પણ એવી જ પરિસ્થિતિ છે. 80 કરોડ રાશન ઉપર ચાલે છે. એટલે વિશ્વમાં જે કડાકા ભડાકા થતા હોય આપણે કમ્પેરેટિવલી બીજા દેશો કરતા સિદ્ધાર્થભાઈ એમ કહેવાય અત્યારે ઘણા બધા દેશને એવું લાગ્યું છે કે ના આપણે ઇન્ડિયામાં બિઝનેસ કરીએ, બહુ સારું છે, ઓપોર્ચ્યુનિટી ઘણી સારી એવી છે, એટલે એ લોકો આવી પણ રહ્યા છે. સવાલ જ નથી, સીધી વસ્તુ છે. હવે તમને 150 કરોડનું આ કલાકાર જેવું છે. જયારે કોઈ કલાકારને આપણે ઇન્વાઇટ કરીએ કે ભાઈ 1000 લોકો આવવાના છે, કેવા દોડીને આવે, અને કે 2 લોકો આવવાના છે તો કોઈ ના આવે. એટલે આ બધું આટલું મોટું કન્ઝ્યુમર માર્કેટ હોય પણ ખાલી આપણે આફ્રિકા જેવા છે જ નહીં. પણ એક સમયે આફ્રિકાના મોટા ભાઈ તો ખરા જ, કે કમ્પેરિઝન ચાઇના જોડે કરવાની હોય તો આપણે હજી 5 ટ્રિલિયન છે, ચાઇના 15 ટ્રિલિયન બેઠું છે. એની માથાદીઠ આવક માની લો કે આપણી 3000 છે તો એની 12000 છે. એટલે કમ્પેરિઝન આપણે ટચુકડા દેશો જોડે કરીએ, આજુબાજુના દેશો જોડે, તો એવું ના હોય. ઘણું બધું કરવાનું બાકી છે અને બજેટમાં અને સરકારી દિશામાં પગલા લઈ જ રહી છે. અને આપણે શેર બજાર છે ને, એ તમારી મરણ મૂડી એમાં ના રોકો. જે એક્સેસેબલ એક્સ્ટ્રા અમાઉન્ટ હોય એ રોકો. પણ તમે એમ કહો કે હું જ શેર બજારનો ધંધો કરી લઉં તો એ ખોટી વસ્તુ છે. જે ફેક્ટરી ચલાવો છો, નોકરી કરો છો, એમાં ધ્યાન આપો અને એડિશનલ ટાઈમ મળે તો કોઈ એક્સપર્ટની અનુસંધાને રોકાણ કરો. જાતે આપણે હોશિયાર બનવા જઈએ છે ને, એટલે આ બધા હાર્ટ એટેક અને યુવાનો પંખે લટકી જાય છે. એના મુખ્ય કારણો આ છે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. સિદ્ધાર્થભાઈ, વરુણભાઈ અને માનસભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે બજારની પરિસ્થિતિ તો જોવા મળી, હવે જોવાનું એ રહ્યું કે બજાર આગામી સમયમાં પ્લસમાં અત્યારે તો ઓપન થાય છે કે પછી ફરી એની જ પરિસ્થિતિ છે. આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.